हेलो फ्रेंड्स, हूँ छूँ निमिषा मारी किचन होम में आपનું स्वागत करूँ छूँ। आज આપણે બનાવીશું બાપા માટે મોદક। કોપરાના છીણના આપણે મોદક બનાવીશું। તો એમાં આપણે સામગ્રી જોઈ લઈશું। આ છે 100 ગ્રામ કોપરાનું છીણ, दूध, એનાથી હાફ ખાંડ લીધી છે આપણે। તમારે જરૂર મુજબ વધારે ઓછી કરી શકો છો। આ છે આપણું ડ્રાય ફ્રૂટ અને મોલ્ડ માટે મોદક બનાવવા માટે મોલ્ડ છે, તેમાં મેં ઘી લગાવીને રાખ્યું છે। તો આપણે એક પેન લઈશું, એને ધીમા તાપે ગરમ કરીશું। સૌપ્રથમ આપણે ઘી લઈશું, થોડુંક જ 2 ચમચી જેટલું ઘી લેવાનું છે। તેમાં આપણે કોપરાનું છીણ પહેલાં શેકી લઈશું। આપણે કોપરાના છીણને 2 મિનિટ કે 3 મિનિટ આપણે થોડુંક શેકી લઈશું। બહુ ડાર્ક બ્રાઉન નથી કરવાનું આપણે એને, ખાલી થોડું એનું અંદર મોઇશ્ચર ઉડી જાય તેટલું આપણે એને થોડું શેકી લેવાનું છે। જો ફ્રેન્ડ્સ, આપણે એને થોડુંક બ્રાઉન જેવું થઈ ગયું છે, પછી એમાં આપણે જે પ્રમાણે દૂધ લીધું હતું એ દૂધ નાખી દેવાનું છે। ફૂલ ક્રીમ ફેટવાળું દૂધ લીધું છે, તેને પણ આપણે 1 મિનિટ સુધી ઘટ્ટ થાય ત્યાં સુધી આપણે એને શેકી લેવાનું છે। આપણે દૂધ એની અંદર એડ કર્યું છે, જ્યાં સુધી દૂધ કમ્પ્લીટ એને શોક ના કરી લે ત્યાં સુધી આપણે એને થોડું શેકી લેવાનું છે। પછી એમાં આપણે થોડી વારીને ડ્રાયફ્રૂટ નાખીશું। હવે આપણે આ દૂધ અંદર શોક થઈ ગયું છે, બધું અંદર લઈ લીધું છે। હવે આપણે એને એમાં થોડી શુગર નાખીશું। શુગર તમારે થોડી થોડી ઉમેરવાની છે, તમારે જરૂર મુજબ ઉમેરવાની। તમારે કેવું સ્વીટ લેવું છે એ પ્રમાણે તમારે શુગર લેવાની છે। 1 મિનિટ સુધી શુગર ઓગળે નહીં ત્યાં સુધી આપણે એને હલાવતા રહીશું, જેથી કરીને અંદર દાણો દાણો લાગે નહીં। આમાં શુગરની જગ્યાએ તમે બુરું ખાંડ પણ લઈ શકો છો, પણ મેં અત્યારે શુગર નાખી છે। હવે લગભગ આને થઈ ગયું છે, ખાંડ ઓગળી ગઈ છે। ગેસ થોડો ફાસ્ટ કરી દીધો છે એટલે ખાંડ ઓગળી ગઈ છે। આ જો સરસ થઈ ગયું છે। હવે આપણે એને ડ્રાયફ્રૂટ નાખીશું। ડ્રાયફ્રૂટ તમે ઘીમાં શેકીને પણ નાખી શકો છો અને તમે ડાયરેક્ટ પણ નાખી શકો છો। તેનો પાવડર બી નાખી શકો છો, પણ મેં આખા ડ્રાયફ્રૂટને કટ કરીને લીધા છે। આને પણ 1 મિનિટ સુધી આપણે ધીમી આંચે શેકી લઈશું। હવે આપણે એને ગેસ બંધ કરીને એક પ્લેટમાં લઈ લઈશું અને રૂમ ટેમ્પરેચર પ્રમાણે ના આવે ત્યાં સુધી આપણે એને ઠંડુ કરવા મૂકી દઈશું। જો ફ્રેન્ડ્સ, આપણે આ મિક્સર ઠંડુ થઈ ગયું છે। હવે મેં આ એક મોલ્ડ લીધું છે, એમાં મેં ઘી લગાવીને મૂકી રાખ્યું હતું। તો આપણે હવે આપણે મોદક બનાવીશું। જો આપણે આ બંને બાજુ થોડું થોડું મિક્સર લઈશું। મોદક સૌથી વધારે બાપાને બહુ વાલા હોય છે, એટલે આજે મને એવું થયું કે લાવ મોદક બનાવીએ। આપણું આ સ્ટફિંગ અંદર ભરીને રેડી થઈ ચૂક્યું છે। હવે આપણે એને પ્રેસ કરીને દબાવીશું। જેટલું બી ઉપરનો ભાગનું થોડું થોડું હોય એને પ્રેસ કરીશું, જેથી કરીને મોદક સરસ તૈયાર થઈને બાપાને ધરાવાય। થઈ ગયું છે। જો ફ્રેન્ડ્સ, આ મોદક આપણા રેડી થઈ ગયા છે। એવી જ રીતે આપણે બધા મોદક રેડી કરીશું। હવે તમારી પાસે અનમોલ્ડ ના હોય, તમારે ઘરે બનાવવા હોય તો એ પણ તમને હું ઘરે બતાવું છું।
જો ફ્રેન્ડ્સ, આપણે મેં ઘરે પણ આવી રીતે મોદક તૈયાર કરી દીધા છે. આવી રીતે તમે ઘરે પણ બનાવી શકો છો. અને આ મેં અનમોલનું કર્યું છે અને આ ઘરે બનાવેલું છે. તમે ઘરે પણ કરી શકો છો. અનમોલથી તમારી પાસે અનમોલ અવેલેબલ ના હોય તો તમે ઘરે પણ કરી શકો છો. એવી જ રીતે આપણે અનમોલમાં આપણે બધા કરી દઈશું. બોલ છે ફ્રેન્ડ્સ, આપણે અહીંયા અમે કાજુ, બદામ અને પિસ્તા લીધા છે. એ પણ મેં સમારીને લીધા છે. તમારે સમારીને નહીં, પણ તમારે એને ક્રશ, ઝીણું ઝીણું ક્રશ કરીને પણ તમારે લેવું હોય તો પણ લઈ શકો છો. અને તમારે આવી રીતે સમારીને પણ લેવા હોય તો પણ લઈ શકો છો. મેં અહીંયા સમારીને લીધા છે. રેડી છે. આ જે મેં ઘરે બનાવેલા છે અને આ મેં મોલ્ડમાં પ્રેસ કરીને બનાવેલા છે મોદક. મારા મોદક રેડી છે. જો તમને આ મોદક ગમ્યા હોય, મારી રેસીપી ગમી હોય તો લાઈક એન્ડ શેર કરજો. અને નીચે બેલ આઇકોન દબાવેલું છે, ત્યાં તમે બેલ દબાવજો અને મારી સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.